સ્પર્ધાત્મક પરીક્ષા અને નિષ્ફળતાનો ભય. મિત્રો, તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો. ઘણી વખત એવું બને છે કે પરીક્ષાઓ ખૂબ નજીક હોય છે, અથવા તો જ્યારે પણ પરીક્ષાની તારીખ જાહેર થાય છે ત્યારે વધુમાં વધુ 2 જ મહિના હોય છે અને હવે એ પરીક્ષાની તૈયારી કરવાની હોય છે. ત્યારે મિત્રો આવા વિચાર આવવાના શરૂ થતા હોય છે. શું હું પાસ થઈશ? હું પાસ થઈશ તો રેન્કમાં, મેરિટમાં આવીશ? મારો પરીક્ષા તો ખૂબ નજીક આવી ગઈ છે, હવે શું થશે? કેવી રીતે પરીક્ષા આપીશ? હજી મેં તો વિષયો તૈયાર કર્યા નથી. હું જે વાંચું છું યાદ પણ રહેતું નથી. મિત્રો, આ છે નિષ્ફળતાનો ભય. આ છે નિષ્ફળતાની શંકાઓ. આ જ શંકાઓ, આ જ નિષ્ફળતાનો ભય મિત્રો આપણા મનમાં સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે, આપણા મનમાં ચિંતાઓ ઉત્પન્ન કરે છે અને આ જ ભય આપણી સફળતાને ખાઈ જાય છે. તો સફળ થવા માટે મિત્રો આવા ભયને દૂર ફેંકી દેવા જોઈએ. કેવી રીતે? એટલું જ વિચારો કે હું પરીક્ષા આપવાનો છું કે પરીક્ષા આપવાની છું. પરીક્ષા ભલે નજીક આવી ગઈ હોય, ભલે મેં જેટલી તૈયારી કરી છે એટલી તૈયારી કરી હોય, પણ હું એક્ઝામ તો આપીશ. કમસે કમ આ પરીક્ષામાં હું એટલું તો શીખીશ ને કે મારે આટલા માર્ક્સ આવ્યા. મને એટલું તો ખબર પડશે ને કે મારી ક્યાં ખામી છે. હું આ પરીક્ષા આપીશ તો મને એટલો તો અંદાજ આવશે ને કે હું કયા કયા વિષયોમાં નબળો છું, મને ક્યાં ક્યાં માર્ક ઓછા આવે છે. એટલી જો મને ખબર પડે તો પણ મારા માટે ઘણું છે. ચાલો અત્યારે હું તૈયારી કરું. કદાચ આ પરીક્ષામાં નિષ્ફળ જાઓ તો કંઈ જ વાંધો નથી, પણ આ જ પરીક્ષા કે આના પછી આવનાર કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં હું જરૂર સફળ થઈશ. એવી તૈયારી સાથે હું અત્યારથી તૈયારી કરું તો 1 વર્ષ પછી હું જરૂર સફળ થઈશ. જો આ રીતે મિત્રો વિચારીને જો તમે એક્ઝામની તૈયારી કરશો, પરીક્ષા આપશો, તો જરૂર માઇન્ડ નિષ્ફળતાના ભયમાંથી બહાર નીકળી જશે અને પછી આ બધા મુશ્કેલીઓ દૂર થવા લાગશે. વારંવાર એકના એક નિષ્ફળતાના વિચારો આવવાથી વાંચવામાં મિત્રો મન લાગતું નથી. વાંચીએ છીએ તો એકાદ ફકરા પછી મન તરત જ એ નિષ્ફળતાના ભય તરફ દોરવાઈ જાય છે. તો એમાંથી આપણે બહાર લાવવા માટે વાંચતી વખતે મેં આગલા વિડીયોમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, તો એમાં પ્રવૃત્તિશીલ વાંચનની વાત કરી હતી. સાથે પેન્સિલ રાખવાની, બોલપેન રાખવાની, ડાયરી રાખવાની, નોટબુક રાખવાની અને ટીક કરતાં કરતાં વાંચનની તૈયારી કરવાની મિત્રો. તો આવી રીતે તૈયારી કરતા જશો તો એમાં કોઈ વાંધો નહીં આવે. પણ હા, નિષ્ફળતાના ગમે એટલા વિચારો આવે તો પણ એનાથી ડરવાની જરૂર નથી. કોઈક એક લેખકે કીધું છે કે તમારે સફળ થવું છે તો નિષ્ફળતાને બમણી કરી દો. ટ્રાય એન્ડ એરર. સફળતા, નિષ્ફળતા, બીજી નિષ્ફળતા, ત્રીજી નિષ્ફળતા, વારંવાર નિષ્ફળ જવા છતાં એક સમય તો એવો જ આવે છે કે તમે સફળ થાવ છો. અહીં મને અબ્રાહિમ લિંકનનું ઉદાહરણ યાદ આવે છે. મિત્રો, એની કેરિયરમાં એ કેટલી વખત નિષ્ફળ ગયા, વારંવાર નિષ્ફળ થવા છતાં એ સફળ થઈ શક્યા હતા. તો હંમેશા સફળતા પહેલાં નાની મોટી નિષ્ફળતાઓ આવે જ છે. બસ એને પ્રેમથી સ્વીકારી લ્યો. નિષ્ફળતા આવે, કોઈ રાતોરાત કોઈ પણ સફળતા મળી જતી હોતી નથી. કે પરીક્ષા આવી, તમે ફોર્મ ભર્યું અને પહેલી જ ટ્રાયમાં એક ઝાટકે પાસ થઈ ગયા, એવું ન બની શકે. તમારી કેપેસિટી ડેવલપ કરવી જોઈએ, તમારું કોન્સન્ટ્રેટ ડેવલપ કરવું જોઈએ. તમારી પૂરેપૂરી આવડત જ્યારે વિકસિત થઈ જશે એટલે તમે આરામથી એ પરીક્ષામાં પાસ થઈ જશો. પણ હા મિત્રો, નિષ્ફળતાનો ભય ખતરનાક છે, આપણી સફળતાને ખાઈ જનાર છે. તો એનાથી બચવા માટે નિષ્ફળતાને સ્વીકારી લો. એ નિષ્ફળતાનું સત્ય સ્વીકારી લો. ભલે હું નિષ્ફળ જાઉં, કંઈ વાંધો નહીં, પણ એમાંથી હું કંઈક તો શીખીશ ને. બસ આ રીતે માનીને જો તમે તૈયારી કરશો ને મિત્રો, તો એ ભય નહીં રહે. ભય તરત હટી જશે અને તમે તમારા માઇન્ડને ફ્રેશથી તૈયારી કરી શકશો. માઇન્ડ એકદમ નિખાલસ હશે તો પરીક્ષાની તૈયારી કરવામાં મિત્રો કોઈ જ વાંધો નહીં આવે. તો એજ્યુસફર તરફથી આપને પરીક્ષામાં વધુમાં વધુ સફળતા મેળવો એવી હાર્દિક શુભેચ્છા આપું છું.
અને હા મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તો એક લાઈક અમને જરૂર આપશો. અમારી ચેનલ જો હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આ જ વિડીયો નીચે એક શેર બટન છે, તો તેનાથી શેર ઉપર ક્લિક કરીને આપના મિત્રોને જરૂર પહોંચાડશો. હા મિત્રો, એક વાત જરૂર કહી દઉં કે જે વ્યક્તિ બીજાને સફળ બનાવવામાં મદદ કરે છે એ જરૂર સફળ થાય છે. તો તમે આટલી તો મદદ કરી શકો ને. અને મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માટે કરંટ અફેર પણ ખૂબ જરૂરી છે. અને કરંટ અફેરની તૈયારી માટે રોજે રોજ કરંટ અફેર એજ્યુસફર એપ્લિકેશન એન્ડ્રોઈડ એપ્લિકેશન ઉપર અપલોડ કરવામાં આવે છે. તો આ માટે તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું, ત્યાં EDUSAFAR અલબત્ત એજ્યુસફર લખી સર્ચ કરીને પહેલી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. અને જીકે મેનુ ઉપર જશો તો રોજે રોજ કરંટ અફેર આવે છે, એને રોજે રોજ વાંચતા જવાનું. એટલે આ રીતે તમારી તૈયારી પણ સરસ થશે. તો આજના આ વિડીયોમાં આટલું ઘણું. હવે પછીના વિડીયોમાં મિત્રો મનને શાંત કેમ કરવું એ જોવાના છે. તો મિત્રો, આ વિડીયો જોવા માટે આપે જે પણ સમય આપ્યો એ બદલ હું આપનો આભાર માનું છું.